હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સંસ્કૃત અને દ્વિતીય પરીક્ષા આધારિત અસાઇનમેન્ટમાંથી આપણે પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો તમને પેપરની અંદર 5 શ્લોક પૂછાશે અને એમાંથી તમારે ગમે તે 4 શ્લોકોનું ભાષાંતર લખવાનું છે. તો આપણે પહેલો જે શ્લોક છે એ જોઈએ કે રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા કલાંતા પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. તો એનું ભાષાંતર છે કે અરે રે કઠોળ અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. થાકેલી, કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ત્યારબાદ બીજા નંબરનો શ્લોક છે કે મ્યાવ મ્યાવ મા કુરુ ઘોર વિરાવ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. એનું ભાષાંતર છે કે હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાવ મ્યાવ એવો ભયંકર અવાજ ન કર. અહીંથી જતો રહે. સુવાળી, ભોળી અને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ત્યારબાદ ત્રીજા નંબરનો શ્લોક છે કે એક ચક્ષુર્નમ કાકોયમ બિલ્લમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. તેનું ભાષાંતર છે કે આ એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. ત્યારબાદ ચોથા નંબરનો શ્લોક છે કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન ચ શંકર નિર્જીવ ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. ભાષાંતરમાં શું કહે છે કે તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પરંતુ શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે. ત્યારબાદ 5મા નંબરનો શ્લોક છે કે ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કશ્ય વે સૂતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. તો એનું ભાષાંતર છે કે ભોજનને અંતે શું પીવું જોઈએ? તો કે છાસ. જયંત કોનો પુત્ર છે? તો કે ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? તો કે દુર્લભ કહેવાય છે. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનો શ્લોક જોઈએ તો ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશ મંદમ ચલતી શમિર મધુપો ભવતી સધીર. તો ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉદય પામે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન હળવે હળવે વાય છે અને ભમરો ધૈર્યવાન બને છે. ત્યારબાદ 7મો શ્લોક છે કે પથી પથી જનસંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગ કલરવ ચરિતુમ ચલિતા ગાવ. તો એનું જે ભાષાંતર છે કે દરેક માર્ગ પર એટલે કે માર્ગે માર્ગે લોકોની અવર જવર છે. ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે. વૃક્ષની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ સંભળાય છે અને ગાયો ચારો ચરવા જતી રહી છે. 8મું છે કે પુત્રી મમ ખલુ નિદ્રાતી. પુત્રી મમ ખલુ નિદ્રાતી સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી. તેનું ભાષાંતર છે કે મારી દીકરી ખરેખર સૂતી છે. મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે.
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર આપણે પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.